કરક ઋષિ મહાત્મા થઈ ગયા, કરક મહાત્મા. અને આ જીવ અહીં શા માટે આવે છે અને શું લઈને આવે છે, શું લઈ જવું છે, એના માટે આ જીવને કહે છે, યાર મુસાફર आया कहाँ से, भूल भटके जाते हो. यार मुसाफर आया कहाँ से, भूल भटके जाते हो. कौन नगर नगरी के वासी, ठाकुर लाल कहाते हो. कौन नगर नगरी के वासी, ठाकुर लाल कहाते हो. आना कहाँ से, जाना कहाँ है, ए आना कहाँ से, जाना कहाँ है. इत उत गोते खाते हो, इत उत गोते खाते हो. यार मुसाफर आया कहाँ से, भूल भटके जाते हो. संगियों की असंगी, संगियों की असंगी, अपना नाम भी हो कि अनामी हो. ए अपना नाम भी हो कि अनामी हो. वेदों की भेदी सबको, वेदों की भेदी सबको. सेवक हो कि स्वामी हो, सेवक हो कि स्वामी हो. ए यार मुसाफिर आना कहाँ से, भूल भटके जाते हो, भूल भटके जाते हो. चलना है कि रहना है, चलना है कि रहना है. कुछ लेना है से देना है, कुछ लेना है से देना है. सच कहो, ए सच कहो दिल वाले प्यारे, सच कहो दिल वाले प्यारे. अपना कहो ठिकाना हो, अपना का ठिकाना हो. यार मुसाफर आया कहाँ से, भूल भटके जाते हो. इस नगरी में काम कहाँ है, इस नगरी में काम कहाँ है. घड़ी घड़ी क्यों आते हो,
घड़ी घड़ी क्यों आते हो, कह कर सौदा दिखलावो, कह कर सौदा दिखलावो, क्या लाए ले जाते हो, क्या लाए ले जाते हो। ए यार मुसाफिर आया कहाँ से, ए यार मुसाफिर आया कहाँ से, फूल भटके जाते हो, फूल भटके जाते हो। आ मुसाफर है, आ मुसाफर से ने, यार मुसाफर, ए मुसाफर आया कहाँ से, तू क्यांथी आव्यो, खोज करवानी से एक ज, આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં જવાય ને હે। તો હે મુસાફર તો આયા કહાં से, આ ભૂલ ભટકે જાતે હું, આપણું જગત આ ભૂલમાં પડી ગયું છે કે નહીં, આ ભૂલમાં પડી ગયું છે, આખું જગત પડી ગયું છે। આમાં ભગવાધારી મોટી જટા વધારે પણ કામ આવે એવું નથી, આ દેહને દંડે તોય કામ આવે એવું નથી। આવે કામ કેટલા બે સંતો બિચારા આવ્યા હતા, ભેખ ભૈરો છે, એ ચલતા સાધુ ચલતા ભલા, પણ સાધુ ચલતા ભલા ક્યાં, જ્ઞાનમાં, ક્યાં ચલતા ભલા, જ્ઞાનમાં, એ ચલતા ભલા। એટલે કીધું છે કે યાર મુસાફર आया कहाँ से, आ भूल भटके जाते हैं। तो सदगुरु महाराज आ भूलीन भटके से ने एमांथी छोड़ावे छे, जेमांथी छोड़ावे छे, एमांथी छोड़ावे छे। कारण के आ जन्म मरणनो फेरो छे, पोतानुं घर नथी जोयुं, ई सदगुरु महाराज बतावे छे। अने आ जन्म मरणनो फेरो मटाड़े छे के नहीं, मटाड़ी दिए, पण एवा जो पारक सतगुरु मळे तो मटाड़ी दिए, नीतरा मटे एवो नथी। कोण नगर नगरी के वासी, कोण नगर, आ क्यों नगर अने कोण नगर में नगरी का वासी, आ ठाकुर लाल कहाते हैं। हूँ गया, हूँ तो आ छू, हूँ महंत छू, हूँ साधु छू, हूँ मोटो वेपारी छू, हूँ मोटो नेता छू, हूँ मोटो पैसा वाळो छू। हे ठाकुरलाल कहावे के नहीं, अने एना माटे एने कहेवा माटे કેટલા કેટલા હુનર ગોતે। બોલ, પોતાના વખાણ કરવા માટે કેટલું કેટલું મહેનત કરવી પડે કે નહીં? આમાં કઈ કરવું પડે ખરું? કાંઈ કરવું ન પડે, કારણ કે ખુદ જ ઈશ્વર, સ્વયં ઈશ્વર પોતાની જ લીલા છે। આ લીલા ત્યારે સમજાય જ્યારે પોતાનું ઈશ્વરનું એક સ્વરૂપ થઈ જાય, ત્યારે સમજાય એવી છે। એક સ્વરૂપ બે, હાલતા ચાલતા બોલતા ઉઠતા જ્યારે એક સ્વરૂપ દેખાય ત્યારે પોતાની લીલા સમજાય એવી છે। જેમ કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એમ કે આ તો બધી મારી લીલા છે, તો કે ઓલા બે બળદ બાંધે છે એ તમારી લીલા કે એ મારી લીલા છે કે નથી? એમાં ઈશ્વર છે કે નથી? છે ને? કીડીમાં છે કે નહીં? આ ઝાડવામાં છે કે નહીં? ઝાડવું દેખાય ત્યાં સુધી નહીં હો, સમજી લેજો, તો ન દેખાય લે હે। ઝાડવું જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નથી, એમાં ભૈરો છે ભરપૂર, પણ એમાં સમજાય તઈ વાત છે હે। ઈ સમજાય એટલે કીધું છે કે ભાઈ કોણ નગર નગરી કે વાસી, આમાં આનો વાસી કોણ? આ નગરીનો વાસી કોણ છે હે? ઈ તો જોયો કે નહીં? આ નગરીનો વાસી ઈ ઓળખાય એવો છે?
કોઈથી ઓળખાય એવો નથી. ઓળખાય? કેટલા વર્ષ સુધી મહેનત કરે ને તોય મળે એવો નથી. એટલે તો કીધું આ જોગી તપી સંન્યાસીને કોઈને હાથમાં ન આવે, કોઈને ન આવે, ધ્યાનમાં ધ્યાનીને ન આવે એવો છે. કેટલાય ધ્યાનમાં આમાંથી ધ્યાનમાં વયા ગયા, કેટલું બધું ક્યાં ક્યાં વયા જાય છે. આ સમજાતું નથી. આટલું શુદ્ધ પડ્યું છે. જો તો ખરા આથી શુદ્ધ ક્યાં હોય? હે, હાવ તારવીને આપી દીધું છે સદગુરુ મહારાજે કે આ ઈશ્વર જોઈ લ્યો. બતાવ્યો કે નહીં? બધાયમાં બતાવ્યું, જળ ચેતનમાં બધાયમાં જ, પણ ક્યાંય ઈડો નથી. બધાયમાં બતાવ્યો પણ ઈડો નથી. ન્યા ધ્યાન રાખવાનું. ઠાકુરલાલ કહાતે હે એટલે હું કંઈક છું. ઠાકુરલાલ એટલે હું કંઈક છું એવું. આના કહાં છે? आना कहाँ से, जाना कहाँ है? आना कहाँ से, जाना कहाँ है? તું આવ્યો છો ક્યાંથી અને જાવું છે ક્યાં? આટલી તપાસ સદગુરુ મહારાજે આપણને આપી દીધી. કેટલું બધું ટૂંકમાં આપણને સંતો સમજાવી દે છે. જો તો ખરા કેટલું ટૂંકમાં સમજાવે કે આના કહાં છે, જાના કહાં હે. ભાઈ તું આવ્યો છો ક્યાંથી અને જાવું છે ક્યાં? હવે જવા માટે જો આવ્યા છે એ ઘર સદગુરુ મહારાજ બતાવે. જ્યાંથી આવ્યા છે એ સદગુરુ મહારાજ બતાવે. અને જ્યાં જવું છે એ ઘર એક જ ઘર છે કે બે? એક જ ઘર. જहाँ से आया तहाँ जाऊँ, जहाँ सा उठना तहाँ समाया, जहाँ ना उठना तहाँ समाया. જેમ સમુદ્રની લહેર જેમ ઊભી થઈ છે અને એમાં ને એમાં સમાઈ જાય છે, એમ આપણે પણ એમાં એ જ રીતે સમાઈ જવાનું છે. આના કહાં સે જાના કહાં હૈ, ઈત ઉત ગોથે ખાતે હૈ. આપણે બધા ગોથા ખાઈ શકીએ. આયા વાહ જગત આખામાં હમણાં કોઈ મહાપુરુષો ગયા હતા ગીરમાં, કોઈ ધ્યાન શિબિરમાં જાય, કોઈ ક્યાંય જાય, હે, પણ ત્યાં એમ મળે એવો આટલું સરસ હોય, આટલું વ્યવસ્થિત હોય. અને મન છે ને, જો મન સ્થિર કરવા માટે ધ્યાન છે તો ધ્યાનમાં મન સ્થિર નહીં થાય, દોડશે. આ એક જ શબ્દ એવો છે કે ન્યા સ્થિર થઈ જશે. આ શબ્દ આ વાગે છે એમાં સ્થિર થઈ જાય. કરવું હોય તો થાય કે નહીં? હાલો, એનો જેટલું આપણે નકારાત્મક બોલીને, નકારાત્મક જેટલું વિચારીને કે શાંતિ જોઈ. ઘણા એમ કે શાંતિ, કોઈ ખડબડાટ ન જોઈ, એકદમ શાંતિ જોઈ. તો શાંતિ પોતાનામાં છે કે નથી? આ પોતાનામાં વાગે છે કે નહીં? તો ન્યા ધ્યાન રાખવાનું ભાઈ, કાંઈ કરવા પણ નથી. જ્યાં પોતાની સુરતા ઠેરાવી દેવાની છે, જ્યાં છે ત્યાં. ક્યાં ન્યા નથી? છે કે નથી? બધે એક સરખો છે, ક્યાંય આગા પાછો નથી. આના કહાં છે જાના કહાં હૈ, ઈત ઉત ગોથા ખાતે હૈ. તો હવે આપણે ગોથા ખાવાના નથી. જગત કાંઈ કહે પણ આપણું તો આપણે સુધારી લેવા જેવું છે. પોતાનું સુધારી લેવા જેવું, કોઈનું નહીં. ખુદ પોતાનું સુધરી જાય એટલે વાત પતી જાય એવું છે. સંગી હો કે અસંગી, સંગી હો કે અસંગી, હે, આપણે સંગી છે કે અસંગી છે? આપણને શેનો સંગ મળ્યો છે? નામનો. કેનો મળ્યો છે? નામનો. संगी हो के असंगी हो, अपना नाम भी हो कि अनामी हो. કેટલું કહી દીધું જો તો ખરા. સંગી હો કે અસંગી, તો આપણે સંગી છે કે અસંગી છે?
સંગી છે. અસંગી તો મટાડી દીધા સદગુરુ મહારાજે, સંગ કરી દીધો સદગુરુ મહારાજે. ઈશ્વર સાથે, સદગુરુ સાથે સંગી કરી દીધા. સંગી છે કે નહીં? संगी हो के असंगी, अपना नाम भी हो कि अनामी. હું કેટલું સરસ કીધું. નામ भी हो कि अनामी हो. શું છે આપણે? હે કા ધીમે ધીમે બોલે બધા? હે અનામી. હા અનામી હો. આપણે કોણ છે? અનામી. આપણે નામ નથી, છે આપણું નામ. નામથી પર છે, અનામી છે. સંગી છે. સંગી કેના છે? એના. असंगी है કે संगी हो, अपना नाम भी अनामी हो के नाम है अनामी है. એટલે કીધું છે કે નામ રૂપ ગુણનો નાશ. નામે નહીં, ગુણ નહીં, રૂપ નહીં અને નાશ. અને ચોથું પદ અવિનાશ. ચોથું પદ એ ચોથું પદ છે, અવિનાશ. ચોથા પદને જાણે તેને હું જાણું. એટલે એ ચોથું પદ છે. એ પદ યાદ રાખવાનું. બે જ યાદ રાખવાનું, નામી ને અનામી. નામી કોણ છે ને અનામી કોણ છે? પોતે જ નામી છે, પોતે અનામી છે અને પોતે જ અનામ છે. અનામ નામ તો કેમ કહીએ? ત્યાં તો છે સમજાનું કામ. પછી કે ભેદુ હો કે ભેદી. ભેદુ હો કે ભેદી. આપણે ભેદુ છે કે ભેદી છે? હે ભેदू है कि भेदी? सबको सेवक हो कि स्वामी हो? सबको सेवक हो के स्वामी हो. बहुत सरस कीधु से. भेदू हो कि भेदी? भेदू हो कि भेदी, सबको सेवक हो कि स्वामी हो. तो આપણે ભેદુ છીએ, ભેદી છે, સેવક છીએ અને સ્વામી છીએ. છે કે નથી? ભેદુ છે. આ રામ રસડાની વાતો સાધુ ભેદુ વિના કેને કેવી રે? જો હે ભેદુ હોય તો ભેદ જ દીજે. એ તો અગમ નિગમની વાતો લઈએ. ભેદુ ન હોય તેને ભેદ જ દીજે તો એ તો આપું લાજુ હુમાય. તો આ શબ્દના ભેદુ છીએ, છે કે નથી? અને પોતાને જાણે છે એ ભેદી છે, ત્યાં ભેદી છે. અને પોતે સેવક કઈ છે અને સ્વામી છે. છે કે નથી? કીડીમાં તો નાનો થઈ હાથી ઉપર બાબત થઈને બેઠો નથી આવતું? હે હાંકવા વાળો તુંનો તું, લૂંટવા વાળો તુંનો તું, ચોરની પાછળ દોડવા વાળો તુંનો તું. ક્યાં નથી તું? જોતો ખરા. જ્યાં ગયો ત્યાં બધાય છે. કોઈ એવી જગ્યા નથી કે ઈ પોતે ન હોય, બધાય છે. શબ્દ જ્યારે આવતા હોય ને ત્યારે બરોબર ભજનના શબ્દમાં ધ્યાન દેવો ને એટલે લગ્ની લાગશે. અને લગ્ની લાગ્યા વગર પતે એવું નથી. શબ્દના પારખું થઈ જાય ને, શબ્દના પારખું એટલે લગ્ની લાગ્યા વગર રીએ. શબ્દના ભેદું થઈ જવું પડે. શું થવું પડે? ભેદું. શબ્દનો એક એક સારનો અંદર આપણને જે સાર પીડ્યો છે એની સમજણમાં મંડે ને આવવા,
એટલે તરત જ મંડે ઉકેલ, તરત જ જ્ઞાન મંડે થવા. કાંઈ કરવું પડે નથી, સહેલામ સહેલું, સાવ સહેલું છે, કાંઈ કરવું પડે નહીં. આવી ભક્તિ મેં આ જગતની અંદર સહેલામ સહેલી જોઈ નથી. છે ભાઈ સહેલી છે કે નહીં? તમે કયો તો આટલી સહેલી નો સવારે 1 કલાક પૂજા કરવી, નો અગરબત્તી કરવી, નો કાંઈ કરવું. એટલે અગરબત્તીના ઘીના દીવાના ની તો જો કેટલા બચાય છે, બચે કે નહીં? હે, એના કરતા જે મનને શાંતિ થઈ, આધિ વ્યાધિ ઉપાધિ ગઈ, એ કેટલું સરસ, બધા કરતા સરસ કે નહીં? કે કાંઈ આ જીવને કરવા પણ નથી, એટલી શાંતિ. આમાં કાંઈ બુદ્ધિની જરૂર નથી. આ બુદ્ધિશાળી જ છે. જે આ વાત સમજાશે ને એ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી છે. શું કરવા બુદ્ધિશાળી છે? આ વાત સમજાશે એ બુદ્ધિશાળી કેમ છે? કે પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો, એ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી છે. નહીં તો આ ભાવની અંદર ભટકવું પડે કે નહીં? એનું ઘર પોતે જોઈ લીધું એટલે ભટકવું પડે નહીં. એટલે કે ભેદું હે કે ભેદું હે कि भेदी है, सबको सेवक हो के स्वामी हो. એટલે પોતે બધાયમાં છે, ક્યાંય એવું નથી કે હું નો સેવકમાં હોય કે ન હોય, કીડીમાં હોય તો હોય કે બધાયમાં છે. એટલે કીધું કે ચલના है कि रहना है, चलना है कि रहना है, रहना है, चलना है कि रहना है, कुछ लेना है कि देना है, कुछ लेना है कि देना है. भाई चालવું નથી, રહેવું નથી, જવું નથી. કોઈ તો જેમ છે એમ છે. હવે ક્યાંય જવા પણ હોય તો કયો, સદગુરુ મહારાજે બધું મટાડી દીધું. આ તો અવિગત પોતે છે. કેવો છે? અવિગત. ત્યાં લેવાનું દેવાનું કાંઈ રહેતું નથી. હવે આ લેવા દેવાનું ચલના ને રહેના ક્યાં છે ખબર છે? કે આપણે જે કાંઈ પોતાનું ઘર નથી જોયું અને પાપ પુણ્ય જે કરી, જે કર્મ કરી, પાપ પુણ્ય ભૂલી જાય. જે કર્મ, જેવું કર્મ કરી એવું ભોગવવા માટે આવવું પડે છે. શેના માટે આવવું પડે છે? જેવું કર્મ છે, સારું કર્મ હોય તો સારું ભોગવવા આવવાનું, ખરાબ કર્મ હોય તો ખરાબ કર્મ ભોગવવા, એ ભોગવવા આવવું પડે છે. સદગુરુ પાસે જાય એટલે ભોગવવાનું આવવું પડે, આવવું પડે. પછી આવું જાવું મટાડી દીધું, આવું જાવું મટાડી દીધું એટલે ભોગવવું પણ રહેતું નથી. કર્મ ને બધું સદગુરુ લઈ લે છે, ખબર હોય તો તમને કાંઈ રહેવા દેતા નથી. પણ આપણે એ ભૂલી જાય છે, ભૂલી જાય છે એટલે પાછું ઓરી લે છે. નગર તો સદગુરુ મહારાજે આપણને ચોખા કરી દીધા હોય, ચોખા જેવા. હવે ચોખા લગાડવા પડે, ચોખા જ કરી દીધા. એટલે ચલના હે कि रहना है, कुछ लेना है कि देना है. કાંઈ લેવું નથી, કાંઈ દેવું નથી, કાંઈ કરવું નથી. અને આ જે કાંઈ ફરી એમ થાય કે લેનું દેનું આ બધું વ્યવહાર કરી છે, એ વ્યવહારથી પોતે તો પરસે કે નહીં? વ્યવહારથી પોતે પરસે હો, ધ્યાન રાખજો બરાબર. એમાં પોતે ક્યાંય આવતો નથી. આ જે વ્યવહાર કરી, વેદ ભેદ કછું નહીં હમારે, વેદ ભેદ કછું નહીં હમારે, નહીં વર્ણાશ્રમ વ્યવહારા. કોઈ વ્યવહાર એમાં આવતો નથી. તુરિયા તીતા સબજુગ જીતા, સત મત મતવારા. કેવા? આ સત જે સત આપ્યું છે ને, ઈ સત, ઈ મત સાચો છે કે નહીં? આ મત સાચો છે. સત મત
મતવારા, આ સતને મતવારા છે. આ મતવારા હોય ને ન્યા રહેવું. એટલે લેવું નથી, આપણે કઈ દેવું નથી. જે કઈ વ્યવહાર કરવો છે એ તો આ જગતનો વ્યવહાર છે, એ આને કઈ સ્પર્શતો નથી. આપણે કઈ લઈ દઈશી કાંઈ લે, એ બધું એમાં થઈ રહ્યું છે. જેમ અર્જુનને કહે કે ભાઈ આ તો બધું મારામાં થઈ રહ્યું તો જોઈ લે કે બાજી, આ બાજી જોવા જેવી છે, રમવા જેવી છે, આનંદ માણવા જેવી છે. બોલો આ ભક્તિ કેવી આનંદ માણવા જેવી છે કે નહીં? આ ખેલ બધો પોતાનો જોવાનો કે નહીં? તો આનંદ આવે કે નહીં? કેનો ખેલ છે? ખુદનો પોતાનો ખેલ છે, બીજા કોઈનો ખેલ નથી. પોતામાંથી ઊભો થયો, પોતામાં સમાય. सच कहो दिल वाले प्यारे, सच कहो दिल वाले प्यारे, हैं अपना कहाँ ठिकाना है. सच कहो दिल वाले प्यारे, अपना कहाँ ठेकाना है. કેવું ઠેકાણું છે આપણું? ઈ ઠેકાણા માટે સદગુરુ પાસે જ. આ એકની એક વસ્તુ આવે છે બધાય ભજનમાં કે નહીં? આપણને નથી લાગતું એવું? પણ તોય આનંદ આવે છે. બોલો તોય કેમ આનંદ આવે છે? કારણ કે આખું જગત એ અડધા અક્ષરમાંથી ઉત્પત્તિ થઈ છે. કેવા અક્ષરમાંથી? આખોય નહીં હો, અડધા અક્ષરની આ ઉત્પત્તિ છે. તમે વિચાર કરો, આ 52 અક્ષર બારો, આ અડધો અક્ષર જે છે એ અડધા અક્ષરની આખી ઉત્પત્તિ થઈ છે. એટલે કહે છે કે તારું ઠેકાણું કયું છે? તો સદગુરુ મહારાજ ખાલી પોતાનું એક ઠેકાણું બતાવે છે. શું બતાવે છે? ઠેકાણું. આ જીવનું, જીવ ઈશ્વર એક કે જુદા? જીવ ઈશ્વર એક છે, જુદા છે નહીં. ત્યાં તો મન એક છે. મન, જીવ, ઈશ્વર એક છે. બોલો કેમ સમજાય? ઈ ત્રણેય જુદું પડ્યું છે ને એક કરવું. શું કરવું છે? આ ત્રણેય જુદું પડ્યું છે. મન, જીવ, ઈશ્વર. જો સદગુરુ મહારાજને જ્યારે શ્રીફળ લે માથું વધેરે તો યાદ રાખજો, તો ત્યાં નથી કાંઈ. એટલે કીધું છે કે જીવ, ઈશ્વર, મન બધું એક જ છે. એને એક રૂપ કરવું છે. શું કરવું છે? એક રૂપ. આ ત્રણેય જુદું પડ્યું છે, એને એક રૂપ કરવું છે. એટલે કીધું છે કહે કરો આ સોદા દીખલાવો. આવો કયો સોદો છે કે આવો કે આ બધું લઈ આવી છે, લઈ જાવી છે, કાં છે આવ્યું, ક્યાં જવું છે, આ ક્યાં બધું હું લઈ જવાના છો? આપણે શું લઈ જવાના છે? શું લઈ આવ્યા હતા? તો કેમ આવડી બધી ઉપાધિ વૈજમાં? એટલે કાંઈ લેવા નથી, કાંઈ લઈ જવું નથી, તો મારે ને તમારે આવડી બધી ઉપાધિ છે નહીં છે? મને એમ થાય નથી. આપણને આમ વિચાર કરો, લ્યો કેટલી ઉપાધિ કરી. મારા દીકરાના લગ્ન થઈ જાય, નામ થઈ જાય, ધામે તું ઈ થઈ ગયું ધામે. તો કે હવે દીકરા ને દીકરા થઈ જાય તો ઈ ધામે ધૂમે થઈ ગયું. તો કે હવે એના બંગલા થઈ જાય તો ઈ થઈ ગયું. એટલે પણ હવે તો કંઈક તો વરો આપણી બાજુ. તમારું આવ્યા છો, આપણું કલ્યાણ તો કરી, પણ આપણું કલ્યાણ કોઈએ કરવું નથી. કરવું છે એટલે તો આ ભૂલ માયામાં આપણે એટલા માયામાં એટલા વિટાણા છે. એટલે કીધું છે કહે કરક સોદા દીખલાવો, કે આવો કયો સોદો તો બતાવો કે મને, કે આમાંથી ફાયદો થાય એવો. ક્યાં લાયે थे, ક્યાં લાયે ले जाएंगे, ક્યાં લાયે थे,
અને ક્યાં લઈ જવું છે. કાંઈ લઈ જવું, કાંઈ લેવા નથી, કાંઈ લઈ જવું નથી. વચ્ચે જે પડ્યું છે એમાં બે જ વસ્તુ આપણી સાથે આવવાની છે. કઈ આવવાની છે? કર્મ. શું આવવાનું છે? કર્મ. જો સદગુરુના શબ્દે રહી જાય તો કર્મ મુકાઈ જાય એવું છે. તો કર્મ મુકાય એવું છે અને તો આ જન્મ મરણ નથી. નકર સદગુરુ મહારાજે તો કર્મ તો બધું લઈ લીધું હતું, પણ આપણે પાછું ઓરી લઈ છીએ. જેમ તોરલે કેમ ન ઓર્યું કે આ મારું કંઈ છે નહીં. ઘણા સંતોએ માથા દઈ દીધા તોય કે આ મારું ક્યાં છે. તો એવું છે, આ જ્યારે સદગુરુનું બધું સમજાય ત્યારે આ વસ્તુ વતે એવી છે. પણ સારું છે અને આનંદ છે. કેમ આવી જાય એટલી જ વાત થઈ? સદગુરુ જો આ વસ્તુ ગહન વાતું છે અને સમજવા માટે એટલી સહેલી છે, એટલી સહેલી છે. પછી પોતાના અનુભવ કરવા માટે ઈથીની સહેલી છે. તો શું કરવું પડે? તો એના માટે ખાસ ને ખાસ પોતાની યાદી ન ભૂલવી. શું ન ભૂલવું? પોતાની યાદી ન ભૂલવી. સુખ આવે, દુઃખ આવે, આર્થિક આવે, દેહનું આવે, પણ જો એમાં હોય તો કઈ દુઃખ લાગતું નથી. મનની અંદર નક્કી કરી લેવું કે મને કાંઈ દુઃખ છે નહીં, મને કોઈ જાતનું છે નહીં. આ સંતોએ એ સ્ટેજ ઉપર ભક્તિ કરી છે. આપણે એમ કહી કે ભાઈ એટલું સહેલું છે, પણ એટલું અઘરું છે. એટલું અઘરું છે. અઘરું એટલા માટે છે કે નિરાધાર ભક્તિ કરવી છે, એટલા માટે થોડુંક અઘરું છે. કોઈ આધાર નથી. અત્યારે આધાર આપવામાં આવે તો શબ્દની સિદ્ધિ થાય, પણ ઈશ્વર મળે નહીં. અત્યારે શેનો આધાર આપવામાં આવે? પૂજાનો આપે, મંત્રનો આપે, પ્રદક્ષિણાનો આપે. આ બધા આધાર કહેવાય. પણ ઈશ્વરને મળવું હોય ત્યાં કાંઈ પરચો હોય ખરો? આ પરચો મોટામાં મોટો છે કે નહીં? ઈશ્વરને જોયા, દર્શન કર્યા, આથી મોટો પરચો કયો હોય? હોય કોઈ પરચો? અહીં રામ આવે તો રામે ઈ પુરુષના જ દર્શન કર્યા છે કે નહીં? હે? તો હવે કઈ પરચા જોઈ ખરા? પરચા કોને જોઈ? હે? જેને કંઈક કમાવું છે, કંઈક જોઈ છે, એને પરચા જોઈ. આપણે શું કમાવું છે? આપણે શું કમાવું છે? આપણે પોતાનું જે જીવનો ઉદ્ધાર કરી એ કમાવું છે. જીવનો ઉદ્ધાર કરી મોટા મોટી મૂડી નહીં. હે? અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ ને, કૃપા કરી અપનાયો જી, અપનાયો જી. આ અમૂલી વસ્તુ, આનું કોઈ મૂલ થઈ શકે નહીં. આ જગતનું બધું મૂલ થઈ શકે. અત્યારે હું કે ભાઈ હું ગુરુ પાસે ગયો તો ને મારે આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ ગુરુ પાસે ગયા ને થઈ ગઈ વાત સાચી છે. ગુરુની કૃપા હોય તો થાય,
ગુરુ ઉપર ભરોસો હોય તો થાય, પણ ભરોસો ન હોય તો? અને સદગુરુ આ બેઠો એ તો સદગુરુ નથી. સદગુરુ કોણ છે? શબ્દ પાર જે છે એ સદગુરુ છે. એની ઉપર જેને ભરોસો આવ્યો એના કામ બધા એ જ કરે કે બીજો કોઈ કરે? અને સદગુરુ એ સ્વરૂપ જ હોય ને. હે એટલે સારી વાત છે, પણ અભ્યાસ મૂકવો નહીં. એક એક વાણીનો અભ્યાસ કરવો. અભ્યાસ મૂકી દેવું ને તો રજ ચડી જાય. અભ્યાસ ન મૂકવો. આ જીવને સમય આપણી પાસે ઘણો ઓછો કહેવાય. હવે એવો ઓછો કહેવાય કે નહીં, પણ છતાંય તરવા માટે તો પલ એક ઘણી છે. એક पल एक भक्ति प्रेम की 100 वर्ष का जोग जो तो खरा। एक पल प्रेम की 100 वर्ष का जोग। एक खाली प्रेम पोताना में लागी गयो ने पोताना स्वरूप में तो बेड़ो पार थी जाए एम छे। आधी साकी सिर कटे आकी कहाँ समाय। रति एक गट में उतरे अमर लोक ले जाए। ले जाए के नहीं? अमर लोक ले जाए। प्रेम इस शब्द ऊपर प्रेम जे शब्द बतायो सतगुरु महाराजे एनी ऊपर प्रेम जागी जाए तो पलमा पीठ थई जाए एवुं छे। पलमा पीठ एटले खुदनो अनुभव खुदे करवो। बाकी आ जगतनी झंझट मूकी देवी। आ करवुं छे ते करवुं छे ए बधुंय पोतानो अभ्यास थई गया पछी जे करवुं ए करजो। पण पेला पोतानुं साधी लेजो। पोतानुं आ समय आव्यो छे सारो तो करी लेजो।